વલસાડ જિલ્લાના ઉમરસાડી અને ઉદવાડા ગામના દરિયાકાંઠા વિસ્તારમાં મરીન કમાન્ડો દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું। દેશની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે વલસાડ જિલ્લામાં મરીન પોલીસ અને કમાન્ડો દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને ઉમરસાડી અને ઉદવાડા વચ્ચેના સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારોમાં વહેલી સવારથી જ મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। સુરક્ષા એજન્સીઓ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓ અને બોટોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। વલસાડ જિલ્લાનો દરિયાકાંઠો વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે। આજે ઉદવાડા ગામથી લઈને ઉમરસાડી સુધીના વિશાળ દરિયાકાંઠા વિસ્તારમાં મરીન કમાન્ડો દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ ઓપરેશન દરમિયાન કમાન્ડોની અલગ અલગ ટીમોએ દરિયાકાંઠે આવેલી અવાવરૂ જગ્યાઓ, ઝાડી ઝાખરા અને શંકાસ્પદ જણાતી બોટોનું બારીકાઈથી ચેકિંગ કર્યું હતું। દરિયાઈ માર્ગે કોઈ પણ અનિચ્છનીય પ્રવૃત્તિ કે ઘૂસણખોરી ન થાય તે હેતુથી આ કામગીરી કરવામાં આવી રહી છે। પેટ્રોલિંગ દરમિયાન દરિયામાં માછીમારી કરતી બોટના લાયસન્સ અને તેમાં રહેલા શંકાસ્પદ સામાનની પણ તપાસ કરવામાં આવી હતી। વધુમાં મરીન પોલીસ દ્વારા સ્થાનિક માછીમારો અને કિનારાના રહેવાસીઓ સાથે બેઠક કરી તેમને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। જો દરિયામાં કે કાંઠા વિસ્તારમાં કોઈ અજાણી બોટ અથવા શંકાસ્પદ હલચલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।